ઘટનાની વિગત મુજબ ઉધના વિસ્તારમાં આવેલી વિજયનગર સોસાયટીના ઘર નંબર 84માં બપોર બાદ અંદાજે 3:25 વાગ્યે અચાનક આગ લાગી. રહેણાંક વિસ્તાર હોવાથી આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. તાત્કાલિક ફાયર સ્ટેશનનો કાફલો પહોંચ્યો. ફાયરની ગાડી અંદર જઈ શકે તેમ નહોતી. ઉધના ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર નરોત્તમ કે ખલાસીએ આ માહિતી આપી હતી. તેથી ગાડી બહાર ઊભી રાખી પાણીની લાંબી પાઇપ લંબાવીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘરમાં ધુમાડો એટલો પ્રચંડ હતો કે જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને પ્રવેશ કરવો પડ્યો. બહાદુરી બતાવતા આસારામભાઈ ઇજાગ્રસ્ત થયા. ગેસ સિલિન્ડર સુરક્ષિત બહાર કાઢતી વખતે તેમને સામાન્ય ઇજાઓ પણ પહોંચી. જો આ સિલિન્ડર સમયસર બહાર ન નીકળ્યા હોત તો મોટી જાનહાનિ થઈ હોત. શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન છે. આગને કારણે ઘરમાં રહેલી ઘરવખરી અને કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો છે, પરંતુ ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે આગ વધુ ફેલાતા અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. मैं सब ऑफिसर नरोत्तम के खलासी उधना फायर स्टेशन। કઈ જગ્યા અને શું આગનો બનાવ હતો? વિજયનગર ઘર નંબર 84માં આગ લાગવાનો કોલ મળ્યો હતો. ફાયર કંટ્રોલ દ્વારા 3:25 જેવો ટાઈમ હતો અને અમે તરત જ ઘટના સ્થળે આવીને કામગીરી ચાલુ કરી દીધી. રેસિડેન્શિયલ વિસ્તારમાં હતું કે કોમર્શિયલ વિસ્તારમાં હતું? રેસિડેન્સી એરિયામાં આગ આવી હતી અને કેટલું નુકસાન થયું છે અને કોઈને ઇજાગ્રસ્ત થયું હોય? એક ભાઈને નોર્મલ ગેસની બોટલ કાઢતામાં વાગ્યું હતું. એમનું નામ આસારામભાઈ છે ને બાકી બીજી કોઈ જાનહાનિ થઈ નથી.